नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। तारक मेहता का उल्टा चश्मा में दर्शकों માટે હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં છેલ્લા 17 વર્ષથી લોકોને મનપસંદ શો રહ્યો છે, તેમાં દરેક પાત્ર આજે એક લોકોના મન પર છવાઈ ગયા છે। સોશિયલ મીડિયા પર આ સાનું મજબૂત ફેન ફોલોઈંગ અને દર્શકો દરેક પાત્ર સાથે ખૂબ જ જોડાયેલું છે। પછી ભલે તે જેઠાલાલ કે પીડે વચ્ચેની મજાક હોય કે પોપટલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય, જો કે સિરિયલના એપિસોડ ચાહકોના ઘરમાં રાજ્યનો ત્યારે ઓવરડોઝ ચલાવે છે અને ત્યારે હવે હાલમાં એપિસોડમાં ગોકુલધામ ત્યારે સોસાયટીના લોકો ઓનલાઈન ફ્રોડમાં ફસાઈ ગયા છે। જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો માટે એક ખરાબ સમાચાર છે, કારણ કે જેઠાલાલ કેટલાક એપિસોડમાં જોવા મળશે નહીં। હાલ તે વ્યાપારી ત્યારે મંડળ સાથે ત્યારે હિમાલય ગયા છે અને થોડાક દિવસો ત્યાં રહેશે। જો કે વધુ વાત કરીએ તો અભિનેતાએ પોતાના ફોન પર પોતાની ત્યારે સાથે લીધેલો તે નથી, જેથી કોઈ સંપર્ક કરી શકશે નહીં। દરમિયાન જેઠાલાલે પૈસા કે બારિશ એપ પર 15 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું અને જે હવે ડૂબી ગયા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તાજેતરના એપિસોડ ખૂબ જ રસપ્રદ બનાવે છે, કારણ કે ગોકુલધામ સોસાયટીના લોકોએ પૈસા કી બારિશ એપ પર પૈસાનું રોકાણ કર્યું હતું, જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું। જો કે પછી તે સ્કીમ કહેવામાં આવી, જેમાં પૈસા એક સાથે બમણા થઈ જાય। ભીડેથી લઈને તારક સુધી અને સોઢી અય્યર અને અબ્દુલ તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે। તો જો કે બીજા દિવસે બધાને એપ ખોલી ત્યારે ગાયબ થઈ ગઈ હતી અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ હતી। આ ઘટના ત્યારે મિત્રો સોશિયલ ચાલુ પાંડે પણ પાસે પહોંચ્યા અને તે આખી વાત જાણકારી કરી હતી।